તો ફાઇનલી અમે પહોંચી ગયેલા હતા ચોટીલા ડુંગરના ગેટ પાસે ને ડુંગરના ઉપર આવીને અમને એવું તો શું જોવા મળ્યું છે, અમે આટલા વિચાર કરતા થઈ ગયા. વિડીયોમાં આગળ જુઓ. આइए देखते हैं मजा आएगा. ગુડ મોર્નિંગ હર હર મહાદેવ ને સ્વાગત છે તમારા મહારાજના નામની વ્લોગમાં. આજે તો સવારમાં પાછો કે નહીં થઈ ગયા અમે લોકો રેડી ને પછી નીકળી ગયા ચોટીલા મંદિરના ડુંગર પાસે જવા માટે. ને પછી ડુંગર પાસે જતા આવી ગયા પહેલો ગેટ ને આ કદાચ અત્યારે નવો જ બનાવેલો છે, કારણ કે આજે મેં પણ પહેલી વાર જોયો. ને ત્યાર પછી અમે લોકો પહોંચી ગયેલા હતા ડુંગરના મેઇન ગેટ પાસે, જ્યાંથી આપણે ઉપર જવાનું છે. આ ચોટીલા ડુંગર પર છે ચામુંડા માતાજીનું મંદિર, જ્યાં આપણે દર્શન કરવા માટે જવાનું છે. એટલે પછી અમે બધા ફ્રેન્ડ સાથે નીકળી ગયા સીડી પરથી ચાલતા ઉપર ચડવા માટે. ને અડધા સુધી ચડ્યાની એટલી વારમાં તો આ લોકોની હાલત પણ ખરાબ થઈ ગઈ. ડુંગરના ઉપરથી નીચેનો નજારો તો જોવો કેટલો મસ્ત દેખાયા કરતો છે. ને ત્યાર પછી ફાઇનલી અમે લોકો પહોંચી ગયા હતા ઉપર માતાજીના મંદિર પાસે. ઉપર પછીને અમને તો કઈ એવું જોવા મળ્યું કે બધા વિચાર કરતા થઈ ગયા. ને આ સુરત દાદાના ઉગવાનો વ્યૂ તો જોવો કેટલો મસ્ત દેખાતો છે. ને ત્યાર પછી મંદિરની અંદર આવીને કરી લીધા ચામુંડા માતાના દર્શન. અહીંયા વિડીયો બનાવવાનો અલાઉડ તો નહીં હતું, પણ તમારા ભાઈએ તમને દર્શન કરવા માટે એક વિડીયો તો ગમે તેમ બનાવી જ લીધો. ને પછી બહાર આવીને ચામુંડા માતાજીના વાહનનું સિંહના પણ દર્શન કરી લીધા. ને પછી પહોંચી ગયા અમે લોકો આ જગ્યા પર, જે બધાએ જોયેલું જ હશે. ને અહીંયા લખેલું છે માં, જ્યાં લોકો બધા બહુ જ ફોટો પડાવે. ને ત્યાર પછી અમે લોકો પાછા નીકળી ગયા ચાલતા ચાલતા નીચે ઉતરવા માટે. ને આ ગેટ મેં સવારે જે નવો જોયેલા એની જ સામે એક ચામુંડા માતાજીનું નવું મંદિર પણ બનતું છે. ને ત્યાર પછી અમે લોકો પછી ગયેલા હતા બસ પાસે. ને અમે બસમાં બેસીને બીજી કઈ જગ્યાએ જવાના છે તે તમને જોવા મળશે આગલા વ્લોગમાં, એટલે ફોલો કરી લેજો. ને ચાલો મળીએ હવે એક નવા વ્લોગમાં. થેન્ક યુ.